टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અંકલેશ્વરના હાંસોટના ગ્રામ્ય વિસ્તારોમાં ધરતીના તાત માટે હવે ખેતી કરી જીવન નિર્વાહ કરવું અત્યંત મુશ્કેલ બની ગયું। ડુક્કર અને નીલગાયને કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ પશુઓના ટોળે ટોળા ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે। અંકલેશ્વરના બોરભાડા, સજોદ, ધંતુરિયા, નવાતરિયા, હાંસોટના શેરા સુણેવ, સાહોલ અને ઇલાવ સહિતના ગામોમાં જંગલી પ્રાણીઓનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે, જેના કારણે ધરતીપુત્રોની આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, જેથી ખેડૂતોએ સરકાર સમક્ષ મદદની માંગ કરી છે। પચીસ વર્ષથી ખેતી કરું છું શેરડીની। છેલ્લા 10 વર્ષથી આ ડુક્કરનો ભારે ત્રાસ હોવાને કારણે બહુ નુકસાન થાય છે અમને, ને હવે છેલ્લા સરકારશ્રીનો બી અમને ઝટકા મશીન મળ્યું, પણ તેનો બી હજુ કંઈ ઘાટા નથી। એ લોકો જૂનમાં આવે છે એટલા માટે એ પણ નથી સક્સેસ। આ અંગે તમારી શું માંગ છે? આમાં સરકારશ્રી પાવર સાંજે પર આપે તો લાઇટ હોય, લાઇટમાં ભૂંડ આવે નહીં એવું બધું કહે છે લોકો, એટલે એ પણ અમે ટ્રાય કરવા માંગીએ છીએ। હું છેલ્લા 30 વર્ષથી ખેતી કરું છું, પણ લાસ્ટ 10 વર્ષથી જંગલી ડુક્કરનો એટલો ત્રાસ છે કે મારે ખેતી છોડવી પડે એવો વારો આવે। સરકાર તરફથી પણ અમને ગ્રાન્ટ મળે, સરકાર તરફથી પણ અમને ઝાટકા મશીનનો છેલ્લા 2 વર્ષથી મળેલા, પણ તેને પણ ડુક્કર ગાંઠતા નથી, એની પણ કોઈ વેલ્યુ કરતા નથી। ડુક્કર ખેતરમાં ગમે તેમ ઘૂસી જાય છે, એટલે હવે મારે ખેતી છોડવી પડશે। ડુક્કરના ત્રાસથી મારે શેરડી પાકતી નથી, એના કારણે ઝટકા મશીન મૂક્યું। ઝટકા મશીનથી ડુક્કર એને પણ ગણતા નથી, એના કારણે શેરડીની ખેતી ઘણી ઓછી થઈ ગઈ છે।